हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल मैथ्स गुरु शीतल पटेल। आज આપણે સ્ટાન્ડર્ડ 8 નું જે પહેલું ચેપ્ટર છે એની એક્સરસાઇઝ 1.1 એનો ક્વેશ્ચન નંબર 2 કરવાના છે। તો ક્વેશ્ચન નંબર 2 ની અંદર નીચે આપેલ સંખ્યાની વિરોધી સંખ્યા લખો। અહીં આપણને વિરોધી સંખ્યા લખવાનું કહ્યું છે। તો આપણે શીખી ગયા છે કે વિરોધી સંખ્યા લખવા માટે આપણે શું કરવું પડશે? માત્ર સંખ્યાનું ચિહ્ન બદલવું પડશે। તો અહીં બે અષ્ટમાંશ છે એની વિરોધી સંખ્યા લખવાની છે। તો 2/8 એની આ જે સંખ્યા છે એ સંખ્યા કેવી છે? ધન સંખ્યા છે। તો ધન સંખ્યાની વિરોધી સંખ્યા કઈ થશે? ઋણ સંખ્યા। તો 2/8 ની વિરોધી સંખ્યા થશે -2/8। એ જ રીતે આપણને કહું છે -5/9 ની વિરોધી સંખ્યા બરાબર। તો અહીં ઋણ સંખ્યા છે, તો ઋણ સંખ્યાની કેવી સંખ્યા બની જશે? વિરોધી સંખ્યા तो धन थी जैसे, तो 5/9। ए ज रीते -6 -5 ऊपर नीचे बंने माइनस है, तो आपने खबर है कि बंने माइनस होय तो संख्या केवी बनी जाए छे? धन बनी जाए छे। अने संख्या धन बनी जाए एना पछी एनी विरोधी संख्या लखवी होय तो विरोधी संख्या बराबर संख्या केवी बनी जशे? फरीथी ऋण बनी जशे। तो आ बनी गई विरोधी संख्या -6/5। एना पछी छे 2/-9। फरीथी संख्या केवी छे? ऋण संख्या छे, तो विरोधी संख्या लखवानी छे। तो आनी विरोधी संख्या केवी थशे? धन थशे, एटले के 2/9। एना पछी छे 19/-6। तो आनी विरोधी संख्या केवी थशे? 19/6। हवे क्वेश्चन नंबर 3 छे। क्वेश्चन नंबर 3 नी अंदर कहूं छे के चकासणी करो -x = x। એટલે કે કોઈ પણ સંખ્યા હોય તો એની વિરોધીની વિરોધી સંખ્યા જ્યારે આપણે લઈએ ત્યારે આપણને મૂળ સંખ્યા પાછી મળે છે એવું આપણે અહીં ચેક કરવાનું છે। તો અહીં આપણને x ની વેલ્યુ આપી છે x = 11/15। તો સૌપ્રથમ આપણે એની વિરોધી સંખ્યા લખીશું। તો આની વિરોધી સંખ્યા x ની વિરોધી સંખ્યા કઈ થશે? -x। तो -x = -11/15। तो विरोधी संख्या मળી गई है, परंतु आपने याद है कि कोईपण संख्यानी अंदर एनी विरोधी संख्या ने ज्यारे आपणे उमेरीए छे त्यारे आपणे एनो जवाब केटलो मळे छे? 0। तो અહીં 11/15 जे x ની કિંમત છે અને એની અંદર એની વિરોધી સંખ્યાને આપણે શું કરી રહ્યા છે? ઉમેરી રહ્યા છે। तो x ની વિરોધી કઈ હતી? -x। એની કિંમત કેટલી હતી? -11/15। તો આ બંને સંખ્યાનો આપણે શું કર્યો? સરવાળો કર્યો અને આપણને યાદ છે કે આ બંનેનો આપણા સરવાળાનો આન્સર કેટલો આવશે? 0 આવશે। તો એનો મતલબ કે આ જે સંખ્યા છે એ એની વિરોધી સંખ્યા -11/15 છે। આ સમતા એવું દર્શાવે છે અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે x ની વિરોધી સંખ્યા -x છે અને -11/15 અને એની ફરીથી આપણે જો વિરોધી સંખ્યા લઈએ તો આપણને એ સંખ્યા મૂળ સંખ્યા પાછી મળે છે જે શું છે? x। તો આના પરથી એવું સાબિત કરી શકાય કે -x = x। એ જ રીતે બીજો દાખલો પણ આપણે કરી શકીએ। એની અંદર પણ x = -13/17 છે। તો આની વિરોધી સંખ્યા લખી દઈએ તો -x = -13/17। પરંતુ માઇનસ માઇનસ શું થશે? પ્લસ થશે। તો આપણને સંખ્યા મળશે 13/17। એટલે કે x ની વિરોધી સંખ્યા આપણને મળશે 13/17। પરંતુ ફરીથી આપણે શું કરીશું? સંખ્યા અને એની વિરોધી સંખ્યાનો આપણે સરવાળો કરીશું। તો સંખ્યા છે -13/17, એની વિરોધી સંખ્યા આપણને મળી છે 13/17 અને બંનેનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે। તો સરવાળો કરીશું તો આનો આન્સર આપણને કેટલો મળશે? 0 મળશે। એનો મતલબ એવું દર્શાવે છે કે અહીં આપણે જે x ની કિંમત મળી એટલે કે x જે આપણો હતો -13/17 અને એની વિરોધી સંખ્યા આપણને કેટલી મળી હતી? 13/17। તો એની વિરોધી સંખ્યા થઈ 13/17 અને એની પણ વિરોધી સંખ્યા આપણને શું મળશે? x
પાછો મળશે એટલે કે એની વિરોધી સંખ્યા x કેટલો આપણને મળ્યો છે 13/-13/17 જે આપણો શું છે x છે ધેરફોર અહીં શું લખી શકાય કે -x = x। નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 4 નીચે આપેલ સંખ્યાનો વ્યસ્ત જણાવો। પહેલી સંખ્યા છે -13 ની વ્યસ્ત સંખ્યા તો આપણે જાણીએ છીએ કે વ્યસ્ત કરવાની હોય સંખ્યાને તો આપણે શું કરીએ છીએ અંશ અને છેદની અદલાબદલી કરીએ છીએ તો અહીં -13 ના છેદમાં કેટલી સંખ્યા છે 1 છે તો એની વ્યસ્ત સંખ્યા લખવા માટે આપણે શું કરવું પડશે 1 અંશમાં જશે અને 13 ક્યાં જશે છેદમાં જશે અને માઈનસ જે ચિહ્ન છે એ એમનું એમ રહેશે તો આ થઈ ગઈ એની વ્યસ્ત સંખ્યા। એના પછી છે -13/19 તો અહીં પણ આપણે અંશ અને છેદને ઉલટાવી દઈશું એટલે કે જે છેદ છે આપણો શું બની જશે અંશ બની જશે અને જે અંશ છે શું બની જશે છેદ બની જશે એટલે કે 19/-13। હવે છે 1/5 ની વ્યસ્ત સંખ્યા તો અહીં 1/5 ની વ્યસ્ત સંખ્યા છેદ જે છે આપણો અંશ બની જશે અંશ છે આપણો છેદ બની જશે એટલે કે 5/1 પણ 5/1 ને આપણે કેવી રીતે લખીએ છીએ 5 તો આ 5 એ એની વ્યસ્ત સંખ્યા કહેવાશે। હવે અહીં બંનેનો ગુણાકાર આપેલો છે બે સંખ્યાનો અને પછી કહ્યું છે કે એની વ્યસ્ત સંખ્યા લખો તો સૌ પ્રથમ આપણે આનું સાદું રૂપ આપી દઈશું અને પછી આપણે એની વ્યસ્ત સંખ્યા શોધીશું તો સાદું રૂપ આપવા માટે છેદ ઉડતા હોય તો ઉડાડીશું નહીં તો પછી આપણે એનો ગુણાકાર કરી લઈશું જોઈએ છેદ ઉડતા નથી તો 5 તરી 15 અને બંને માઇનસ ચિહ્ન છે એટલે ચિહ્ન કેવું થઈ જશે પ્લસ છેદમાં 8 × 56। હવે આની વ્યસ્ત સંખ્યા તો લખીશું કે આની વ્યસ્ત સંખ્યા તો વ્યસ્ત સંખ્યા કઈ બનશે તો 56 જે છે બની જશે અંશ અને અંશ બની જશે છેદ તો આની આ વ્યસ્ત સંખ્યા। એ જ રીતે અહીં બીજા એક ગુણાકાર આપ્યો છે અહીં પણ આપણે પહેલા સાદુરૂપ આપીશું અને પછી એની વ્યસ્ત સંખ્યા શોધીશું તો સાદુરૂપ આપીએ બંને માઇનસ માઇનસ સંખ્યાઓ છે તો ચિહ્ન કેવું થઈ જશે પ્લસ અહીં 2 એકા અંશનો ગુણાકાર કરીએ તો 2 એકા 2 અને છેદમાં 5 અને ચિહ્ન પ્લસ તો 2/5 ની વ્યસ્ત સંખ્યા કેટલી થશે 5/2। એ જ રીતે -1 ની વ્યસ્ત સંખ્યા છેદમાં કેટલા છે 1 છે તો -1/1 પણ આપણને ખબર છે કે -1/1 એટલે આપણે એને કેવી રીતે લખીએ છીએ છેદમાં 1 લખવાની જરૂર છે નહીં તો આપણે -1 એટલે કે -1 ની જે વ્યસ્ત સંખ્યા હતી એ વ્યસ્ત સંખ્યા આપણને -1 પાછી મળે છે।